ડભોઈ સંખેડા મુખ્ય માર્ગ પર આવેલું બોરિયાદ ગામનું એસટી બસ સ્ટેશન હાલ વહીવટીતંત્રની ઘોર ઉદાસીનતાને કારણે અત્યંત દયનીય સ્થિતિમાં ફેરવાઈ ગયું છે. આસપાસના અનેક ગામોના હજારો મુસાફરો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ ડભોઈ તેમજ સંખેડા તરફ જવા માટે આ ડેપો પર નિર્ભર છે, પરંતુ હાલ અહીં પાયાની સુવિધાઓનો તદ્દન અભાવ જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગ નવો અને ઊંચો બનતા બોરિયાદનું આ બસ સ્ટેશન રોડના સ્તરથી અંદાજે 5 ફૂટ જેટલું નીચે જતું રહ્યું છે. ડેપો નીચે ગરકાવ થઈ જતા મુસાફરો માટે અંદર પ્રવેશવું પણ મુશ્કેલ બન્યું છે. ડેપોની અંદર બેસવા માટેના બાકડા કે શેડની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વડીલો અને મહિલાઓને કલાકો સુધી કનડગત વેઠવી પડે છે. આ ઉપરાંત જાળવણીના અભાવે ડેપો પરિસરમાં ગંદકીના ગંજ ખડકાયા છે અને તે ઉકરડામાં ફેરવાઈ ગયું છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. હાલ ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચોમાસા દરમિયાન રોડ પરનું તમામ પાણી 5 ફૂટ નીચે આવેલા આ ડેપોમાં ભરાઈ જશે અને આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ જશે. સ્થાનિક ગ્રામજનો અને મુસાફરો રોડ પર જોખમી રીતે ઉભા રહેવા મજબૂર બન્યા છે. ત્યારે લોકમાંગ ઉઠી છે કે એસટી નિગમ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને ચોમાસું શરૂ થાય તે પહેલા અહીં નવું અને ઊંચું સુવિધાજનક બસ સ્ટેશન બનાવે.